હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? આજે આપણે બનાવી છે વઘારેલી ખીચડી. તો ચલો આપણે અત્યારે વઘારેલી ખીચડી બનાવવાની તૈયારી કરી દઈએ. તો આપણે ખીચડી બનાવવા માટે સમારેલા બટાકા, સમારેલી ડુંગળી અને ટમાટર, મીડિયમ સાઇઝનું ટમાટર લીધું છે. બધું મીડિયમ સાઇઝનું લઈ અને બધું કટિંગ કરી અને આ દાળ છે જે આપણે ચોખામાં મિક્સ કરી દઈએ. કોઈને મગની દાળવાળી ખીચડી ભાવતી હોય તો કોઈને તુવેરની દાળવાળી ખીચડી ભાવતી હોય. તમને જે દાળ ભાવે એ દાળ નાખીને તમે બનાવી શકો છો. આપણે આદું, લસણ અને મરચાંની પેસ્ટ કરી દીધી છે. ત્રણેયને મિક્સ કરી અને વાટી દીધું છે. અને અત્યારે શિયાળો ચાલે છે તો તુવેરના દાણાવાળી ખીચડી એકદમ ટેસ્ટમાં બહુ જ સરસ એવી લાગે છે. તો આપણે હવે ખીચડી બનાવવાનું ચાલુ કરી દઈએ. એટલે આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈએ. આપણે ખીચડી કુકરમાં જ બનાવીએ છીએ હંમેશા. હવે આપણે ઘરમાં તેલ નાખી દઈએ જરૂર મુજબ. તેલને થોડું ગરમ થવા દઈએ. આપણું તેલ ગરમ થાય છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે લવિંગ અને કાળા મરી અંદર તેલમાં નાખી દઈએ. આપણે લવિંગ અને મરી નાખી દીધા છે. આપણે એના અંદર પહેલાં થોડી રાઈ એડ કરી લઈશું અને એને થોડી તતડાવા દઈએ. રાઈ તતડી જાય એટલે આપણે આખું જીરું એ પણ એડ કરી દઈશું. અને અડધી ચમચી જેટલી તમે હિંગ નાખી શકો છો. તમારે હિંગ ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આપણે આ બનાવેલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ પછી એમાં આપણે આજે કટ કરેલા બટાકા, ડુંગળી અને ટામેટાં પહેલાં આપણે એમાં બટાકા એડ કરીશું અને થોડા સતળાવા દઈએ. એ થોડા સતળાય એટલે પછી એમાં ડુંગળી અને તુવેરના દાણા એડ કરીએ. ત્યાર પછી આપણે અંદર ડુંગળી એડ કરી દઈશું અને તુવેરના દાણા. હવે આપણે એના અંદર સ્વાદ મુજબ આપણે જે મસાલા નાખતા હોય એ નાખી દઈએ. અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે અને ધાણા જીરું પાવડર 1 ચમચી. મરચું તમારે
તમારે જેટલું નાખવું હોય 1 ચમચી 2 ચમચી તમને જેટલું ભાવતું હોય તીખાશ એ પ્રમાણે તમે એડ કરી શકો છો. આપણે લીલા મરચાં નાખીએ છીએ એટલે આપણે 1 ચમચી મરચું એડ કરીએ છીએ. બધા શાકભાજી સતળાય છે અને થોડું મીડિયમ આંચ ઉપર આપણે થોડી વાર સતળાવા દઈએ. ચોટી ના જાય એનું ધ્યાન રાખવું. થોડું વાર એને હલાવવું પડે. તમે પણ એક જ જરૂર ટ્રાય કરજો ખીચડી. આપણે શાકભાજીને થોડું સતળાવા દઈએ અને પછી એમાં કટ કરેલું ટામેટું પણ એડ કરી દઈએ. બધા શાકભાજી એડ કરી દીધા છે. અને પછી એમાં થોડું પાણી એડ કરી દઈએ. આનો ઉભરો આવવા દઈ અને પછી તમે ચોખા ધોઈને આના અંદર એડ કરી શકો છો. આપણે ઉભરો બરાબર આવી ગયો છે એટલે આપણે ધોઈ નાખ્યા છે ચોખા એ આપણે અંદર એડ કરી દઈએ. અને પછી આપણે હલાવી દઈએ. પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરી લઈએ અને 2-3 સીટી વાગવા દઈએ એટલે આપણી ખીચડી રેડી થઈ જાય. હવે 2-3 વિસલ વાગે એટલે આપણી ખીચડી રેડી થઈ જશે. હવે આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે હવે જમવાનું છે તો આપણે જમી લઈશું. આપણી ખીચડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે આપણે જમી લઈએ. આપણી ખીચડી જુઓ તમે બનીને રેડી થઈ ગઈ છે અને આપણે થાળીમાં પીરસી પણ લીધી છે. સાથે ડુંગળી અને લીંબુ પણ આપણે લઈ લીધા છે. ડુંગળી નાખી દીધી છે આના ઉપર ખીચડી ઉપર. હવે ટેસ્ટ કરી અને બતાવો કે કેવી છે. ટેસ્ટ કરી જોઈએ આપણે સ્વાદમાં કેવું છે. કઈ ઓછું મરચું મીઠું એકદમ મસ્ત ખીચડી બની છે. આવી દરરોજ ખવડાવે સારું સારું. દરરોજ કોણ બનાવે? આ છે સૂતર ફેણી અને હલવો. તમારે પણ ખાવો હોય તો આવી જાઓ. તો હવે આપણે જમી લઈએ. खबर पड़ी पे नजर डाल लेते हैं संजय जी. 5 शॉट खेलने की कोशिश लेंथ थोड़ी सी पीछे थी और यहाँ पर देखिए दाहिनी तरफ फिर किया नजरें बनाई रखी और शानदार तरीके से कैच करके भी स्लाइड करने के बाद कंट्रोल में रखा बॉल को. भागना पड़ा तेजी से भागना पड़ा. આપણે જમી લીધું છે અને વાસણ પણ ઘસી લીધા છે. હવે આપણે ઊંઘવાની તૈયારી કરીએ છીએ પણ આ નાનું રમવા આવ્યા છે મસ્તી કરી એટલે આપણને ઊંઘવા દેતા નથી. પોતે ઊંઘીને ઉઠી છે. પોતે તો ઊંઘ લઈ લીધી છે.
આપણે નાનું રમવા આવી ગયા છે. આમ જુઓ નાનું. ઠીંગો બોલો. નાનું પોતાની મોજમાં છે, તમે જાઓ. હા હા ઊભા થઈ ગયા છે, ફૂલ મોજમાં આવી ગયા છે. હવે ઊભા રહેતા નહીં નાનું પણ છૂટા ઊભા રહો તો ખબર પડે. હાઉ નાનું ઓછું કૂચું નાનો છુટ્ટી ઊભી રહી ગઈ છે. આપ નહીં શું મારીશ તો હું મારીશ. શું ના લેવાય. માર નાનું માર માર ના તારું વાત તો કરી દાંત કઢાવ. શું કરે તા મમ્મી? નહીં નાનું વાત કરી બા મારી એક એટલે તારા બનાવ. જો કેવું કહે છે બા મારી નહીં હોત તો એટલે તને કહે છે મારવાનું. આ તો ઊંધું થઈ ગયું છે. નાનો હવે થાકી ગયા છે. ફોનના શોખીન તો આ સાથે આપણો આ વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, શુભ રાત્રિ, બાય બાય, ગુડ નાઇટ.